નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, જો તમે ટાટાની કોઈ કંપનીમાં રોકાણ કરવા માંગતા હો, ત્રણતમ બ્રોકરેજે આ શેરમાં ખરીદીની સલાહ આપી છે. તો આ કયો શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો મિત્રો, વાત કરીએ ટાટા સ્ટીલે જૂન 2024ના ક્વાર્ટરના પરિણામો જાહેર કરી દીધા છે. કંપનીના ચોખ્ખા નફામાં 51% વધારો જોવા મળ્યો છે. ગુરુવારે ટાટા સ્ટીલના શેરોમાં ઉપરી સ્તરોથી દબાણ જોવા મળ્યું છે. ટાટા ગ્રુપની આ કંપનીના પહેલા ક્વાર્ટરમાં ઓપરેશનલ નંબર અંદાજથી સારા રહ્યા છે. ટાટા સ્ટીલે 6,694.4 કરોડ રૂપિયાનો કન્સોલિડેટેડ ઇબીટા હાંસિલ કર્યો, જ્યારે સીએનબીસી ટીવી 18ના પોલમાં અંદાજમાંથી 6,320 કરોડ રૂપિયા હતો. એટલે કે ટાટા સ્ટીલના શેરમાં કંપનીના ક્વાર્ટર એકના પરિણામ જાહેર થયેલા જોવા મળી રહ્યા છે આપણને. ટાટા સ્ટીલે આ ક્વાર્ટર દરમિયાન કેપિટલ પર 3,777 કરોડ રૂપિયા ખર્ચ કર્યા, જ્યારે કંપનીએ કહ્યું કે કલિંગનગરમાં 5 એમટીપીએ વધારવા માટે કમિશનિંગ સપ્ટેમ્બર 2024માં બ્લાસ્ટ કન્ટેનર સ્ટાર્ટઅપની દિશામાં સારી રીતે આગળ વધી રહ્યું છે. પછી વાત કરીએ કે કંપનીનું દેવું 82,162 કરોડ રૂપિયા હતું. એવામાં કંપનીનું કહેવું છે કે અમારી ગ્રુપ લિક્વિડિટી 36,460 કરોડ રૂપિયા ઉપર એકદમ મજબૂત છે, જેમાં 10,799 કરોડ રૂપિયાનું કેશ અને કેશ ઇક્વિવેલન્ટ સામેલ છે. કંપનીએ આગળ કહ્યું કે જો સુપ્રીમ કોર્ટ નિર્ણય આપે છે કે રાજ્યની ખાણોમાંથી ખોદકામ દરમિયાન નીકાળવામાં આવેલા ખનિજ પર ટેક્સ લગાવી શકે છે, તો ટાટા સ્ટીલે ઓડિશા રાજ્યની ટેક્સ રૂપમાં 17,000 કરોડ રૂપિયાથી વધારેનું પેમેન્ટ કરવું પડી શકે છે. બીજી વાત કરીએ, જાણકારી અનુસાર સર્વોચ્ચ અદાલતના 9 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે બહુમતીથી જણાવ્યું કે ખાણ અને ખનિજ અધિનિયમ 1957 હેઠળ ખનિજ પર ચૂકવવામાં આવતી રોયલ્ટી સમાન કર નથી. સુપ્રીમ કોર્ટની બેન્ચે વધુમાં કહ્યું કે જે જમીનમાંથી ખનિજો કાઢવામાં આવે છે તેના પર ટેક્સ અને સેસ જેવા ચાર્જ લગાવવાનો રાજ્યોની અધિકાર છે. પછી આપણે આ શેરના ટાર્ગેટ વિશે વાત કરીએ તો વૈશ્વિક પ્રોગ્રેસ ફર્મ સીએલએસએ ટાટા સ્ટીલના પર અંડર પરફોર્મ રેટિંગ બનાવી રાખી છે, જેનો ટાર્ગેટ પ્રાઇસ 135 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે. સીએલએસએ અનુસાર સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય જાહેર કરવામાં આવે, રાજ્ય સરકાર પરનો ટેક્સ લગાવી શકે છે, તે સ્ટોક પર ભારે પડી શકે છે. પછી ટાટા સ્ટીલ પર જેફરીસે શું ટાર્ગેટ આપ્યું એના વિશે વાત કરીએ તો જેફરીસે ટાટા સ્ટીલ પર ખરીદીની સલાહ આપી છે, જેના પર 195 રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. વિદેશી બ્રોકરેજ ફર્મે કહ્યું કે ટાટા સ્ટીલના પહેલા ક્વાર્ટરના એબીટામાં વધારો બિન ટીએસઈ સહાયક કંપનીઓના મુકાબલે સારું પરફોર્મ કરવામાં કારણે થઈ શકે છે. યુરોપ નેધરલેન્ડમાં ઓપરેશનથી 6 ક્વાર્ટર બાદ પોઝિટિવ ઇબીટા નોંધાવ્યો છે, જ્યારે યુકે બિઝનેસમાં ઇબીટા ખોટ યથાવત રહી છે. એટલે કે જેફરીસે 195 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે. પછી વાત કરીએ કે જેપી મોર્ગને ટાટા સ્ટીલ પર શું ટાર્ગેટ આપ્યું છે. તો જેપી મોર્ગને ટાટા સ્ટીલ પર ઓવરવેટ રેટિંગ યથાવત રાખી છે, જેના માટે 190 રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. બ્રોકરેજ ફર્મે ટાટા સ્ટીલને Q1ના પ્રિન્ટ કોઈ નેગેટિવ પરિણામો દેખાઈ રહ્યા નથી. જોકે કંપનીનું ચોખ્ખું દેવું ક્વાર્ટર આધાર પર 6% વધ્યું છે. જેપી મોર્ગને કહ્યું કે તેને સામાન્ય સહમતિના અંદાજોમાં ખાસ ફેરફારની આશા નથી. ચાર્ટ પર ટાટા સ્ટીલનો રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ 46.8 પર છે, જે દર્શાવે છે કે શેર ન તો ઓવરસોલ્ડ છે ન તો ઓવરબોટ સ્તર પર કારોબાર કરી રહ્યો છે. ગુરુવારે કંપનીના શેર 1.37%ના ઘટાડા સાથે 163 રૂપિયા 07 પૈસા ઉપર કારોબાર કરી રહ્યા હતા. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ટાટા સ્ટીલના શેર વિશે, જેમાં ત્રણતમ બ્રોકરેજ હાઉસે આ શેરમાં ખરીદીની સલાહ આપી છે અને 195 રૂપિયાનો ટાર્ગેટ પણ આપવામાં આવ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો.